થઈ છે। ભરૂચના વાલિયા નેત્રંગમાં સાંબેલાધાર વરસાદ જોવા મળી રહ્યો છે। નેત્રંગમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। નેત્રંગના લોકોના ઘરોમાં વરસાદે પાણી ભરાતા પરિસ્થિતિ ઊભી થઈ છે। અમરાવતી નદી બે કાંઠે વહી રહી છે। લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। સવારે 10 વાગ્યા સુધીમાં નેત્રંગ તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। નેત્રંગ માંડવી રોડ સંપર્ક વિહોણો બન્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। નર્મદામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વાછરસ ગામ આખું બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। નર્મદામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લાચરસ ગામમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। લાચરસ ગામમાં વાહનો પણ તણાયા હોવાની તસવીરો સામે આવી છે। ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। રાજપીપળાના સ્ટેશન રોડ કાછિયાવાડ સત્યમનગર કોલોનીમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। વહેલી સવારથી કડાકા ભડાકા સાથે અહીંયા ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જિલ્લાના સાગબારા ડેડિયાપાડા તિલકવાડા સહિત રાજપીપળા શહેરમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સવારે 5 વાગ્યાથી અત્યાર સુધીમાં 1.4 ઇંચ વરસાદ નોંધાયો છે। સિઝનમાં પ્રથમવાર ધોધમાર વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે। અમારા લાચરસ ગામની અંદર અતિશય વરસાદ પડવાના લીધે અને રોડ શેરાવાળો રોડ ઊંચો કરવાથી અમારા ગામની અંદર કેરકેરહામાં પાણી પેસી ગયા છે। ગાડીઓ બધી ડૂબી ગઈ છે અને નીચે ઉતાર્યો છે। દુકાનો બધી પલળી ગઈને બધા પહેરી ગયા છે કેબિનોની અંદર પાણી। એટલે મહેરબાની કરી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ રોડને નીચો કરે, પણ એ ગામની અંદર બહુ ભયંકર નુકસાન થાય એવું છે। આ જોઈને વર્ષોથી આ રીતે પ્રોબ્લેમ છે અમારા માટે। એનો કંઈક રસ્તો નિકાલ લાવો અને અમારા આટલું પાણી છે તમે જોઈ લો, આ ચોરા પર અમે ઊભા છે છતાં પણ અમે કેરકેરસામાં પાણીની અંદર અમે ઊભા છે। હવે તમારે જે તે વિચાર કરીને અમારા એ ગામના રસ્તાનો પહેરાવાળા રસ્તાનો નિકાલ કરવા નમ્ર વિનંતી। જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વધુ માહિતી મેળવીશું। અમારી સાથે સંવાદદાતા દીપક અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે આપણી જોડે। દીપક, જે રીતે લાચરસનો માહોલ જોવા મળી રહ્યો છે, લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે અને છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આ જ પ્રકારની પરિસ્થિતિ છે। બિલકુલ ખાસ હેતુની વાત કરીએ તો જે લાસરસ ગામ છે આજે સવારે 5 વાગ્યાથી મુસળધાર વરસાદને કારણે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે, પરંતુ અહીંના નાદોદના જે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ છે તેઓ અહીં આવી ચૂક્યા છે અને જે સ્થળ મુલાકાત કરીએ છીએ એમની સાથે આપણે વાત કરીએ। બેન, આપણે સ્થળ મુલાકાત કરીએ, વારંવાર ગામજનોએ રજૂઆત કરી છે કે ગામ જે ખાડામાં આવેલું છે અને આ પાણીનો વારંવાર ઘટના બને છે, તો આપણે હવે આગળ શું કરીશું? નર્મદા જિલ્લાની આ એક થોડીક ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે પહાડીઓની અંદર આ વિસ્તાર આવેલો છે। એના પરિણામે ઘણી જગ્યાઓ ઉપર ડુંગરાળ વિસ્તાર હોય અને પહાડી વિસ્તાર હોય, એના લીધે જે ગામ વસેલું છે તેવી રીતના લાચરસ ગામ પણ એક આવી રીતના પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે। અને આ ભૌગોલિક પરિસ્થિતિને કારણે જે ગામમાં જે ચારે બાજુની સીમમાંથી પાણી આવે છે કે થરી, કરાઠા અને લાચરસ, આ દરેક સીમમાંથી જે પાણી આવે છે એ પાણીનો ભરાવો થાય છે। અને કારણે આજે 4 કલાક સતત વરસાદ પડવાને કારણે ગામમાં કેડ સમા કરતાં પણ વધારે પાણીનો ભરાવો થયો અને 100 જેટલા પરિવારોને રેસ્ક્યુ કરીને એમને અલગ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। અને એમના માટેની એક અલગ વ્યવસ્થા અહીંયા ગામ લોકો દ્વારા, ગામના અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અમારા દિનેશભાઈ, એમના દ્વારા એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। જિલ્લા વહીવટી તંત્રમાંથી પણ ટીડીઓ, એટીડીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે મામલતદારશ્રી છે એમના દ્વારા પણ અહીંયા આગળ તાત્કાલિક એક વિઝિટ કરવામાં આવે એ રીતને કહેવામાં આવ્યું છે। ત્યારે બધા જ અધિકારી પણ અહીંયા આવી ચૂક્યા છે અને આ વિસ્તારના લોકોને જે ઘરમાં પાણી ભરાવાને કારણે અને એમના માલ સામાનને જે નુકસાન થયું છે એ નુકસાનની સાથે સાથે જે લોકો રોજગારી કરતા હતા, પોતાની દુકાનો હતી, દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાના કારણે એમના માલ સામાનને ખૂબ નુકસાન થયું છે। સસ્તા અનાજની દુકાનમાં પણ પાણી ભરાઈ જવાના કારણે બધું જ અનાજ પલળી ગયું છે। ત્યારે સરકારશ્રી તરફથી અમને આ એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને સરકારશ્રીમાં પણ અમે રજૂઆત કરીશું અને એમનો આજે પાણીના ભરાવાનો પ્રશ્ન જે વર્ષોથી છે એ પ્રશ્નને નિરાકરણ કરવા માટે એમના જે પ્રશ્નો છે એ પ્રશ્ન માટે અમે જિલ્લા કક્ષાએ થઈને અમે ઉપર સરકારમાં પણ રજૂઆત કરીશું। અને આ તો મોસમનો પહેલો વરસાદ છે અને પહેલા વરસાદમાં જ જો આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો હજુ તો વરસાદની આ સિઝન હજુ બીજા 2 મહિના ચાલવાની છે, ત્યારે પણ આ પાણીની પરિસ્થિતિની પૂરનું જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને લોકોને સારી રીતે અને સલામત સ્થળે કેવી રીતના રાખી શકાય એ પ્રમાણેનું સરકારમાં એમનું એક આયોજન કરીને એમને રજૂઆત કરીશું અને આવનારા દિવસમાં ફરીથી આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ માટેની રજૂઆત કરીને એમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાની ચોક્કસ કોશિશ કરીશું। બિલકુલ હેતુ આ હતા જે ખાસ કરીને જે નાદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જેઓ સ્થળ મુલાકાતે આવ્યા છે અને સ્થળ મુલાકાત બાદ જે 150 થી વધુ જે ઘરોમાં જે પાણી ઘૂસ્યા છે જેઓને સહાયની પર આપવાની પણ વાત કરી છે, પરંતુ વાત કંઈક
તમને હું બતાવવા જઈ રહ્યો છે દ્રશ્ય કે છે આજે ગામ જે છે ગામ આજે પણ આ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. કેટલાય લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. દુકાનોમાં પાણી ઘૂસી જવાને કારણે કેટલું માલ જે સામાનને નુકસાન થયું છે. જે ખાસ વાત કરીએ તો જે આ ગામ વચ્ચે આવેલું જે આ જે ગામ આજે ખાડા વચ્ચે આવેલું ગામ છે ત્યાં વારંવાર આવી પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ હજુ સુધી તંત્ર નથી પહોંચ્યું. પરંતુ જે નાદોદના ધારાસભ્ય જે દર્શનાબેન દેશમુખ છે તેઓ પહોંચી ચૂક્યા છે અને લોકો સાથે વાત કરીએ છીએ એટલે કહી શકાય કે જે તંત્ર કરતા જે સરકારી જે અધિકારીઓ છે એ મૌન છે, પરંતુ જે ધારાસભ્ય છે ધારાસભ્ય પહોંચી ચૂક્યા છે અને લોકો પાસે વાત કરવા જઈ રહ્યા છે. વાત કરીએ તો જે નર્મદા જિલ્લાના તમામ તાલુકામાં આજે ધોધમાર વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે સિઝનનો પ્રથમ વરસાદ છે અને આ પ્રથમ વરસાદમાં આજે લાસરસ ગામે વિનાશ આવી રહ્યું છે. જી બિલકુલ દીપક, આપ જોડાયેલા રહેજો. વધુ પણ એક સમાચાર આવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ જે જોવા મળી રહ્યો છે, નદીઓ બે કાંઠે થઈ રહી છે. ડેડિયાપાડામાં મોહન નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલી છે મોહન નદી. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ બ્રિજ પણ પાણીમાં નવા બનાવેલા જે બ્રિજ ઉપર પાણી ફરી વળ્યાની આ તસવીરો સામે આવી. બ્રિજ ઉપર પાણી ફરી વળતા મોહન નદીમાં ઘોડાપૂરની જે પરિસ્થિતિ સામે આવી. સ્થાનિકો અટવાયા છે. ગારદા અને મોટા જાંબુડામાં નદી કિનારે આવેલા ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. ખેડૂતોને આ ઘોડાપૂરની પરિસ્થિતિથી ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અમારી સાથે સંવાદદાતા દીપક અહીંયા જોડાયેલા છે. દીપક, જે પ્રકારની પરિસ્થિતિ છે, આ મોહન નદી જે અત્યારે બે કાંઠે થઈ રહી છે, ઘોડાપૂરની પરિસ્થિતિ છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને તેના કારણે ભય સતાવી રહ્યો છે. બિલકુલ વાત કરી છે ડેડિયાપાડા અને સાગબારામાં લગભગ 5 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને લઈ નદી નાળા જે છે એ છલકાઈ ચૂક્યા છે. આજે ડેડિયાપાડા મોહન નદી છે, મોહન નદી જેમાં ઘોડાપૂર આવ્યું છે. ઘોડાપૂરને કારણે જે નવો બનેલો જે બ્રિજ છે એ બ્રિજ પરથી પાણી જતા લગભગ 10 થી 12 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. કહી શકાય કે જે આ ગામો સંપર્ક વિહોણા બનતા જે લોકો સ્થાનિકો જે ત્યાં આદિવાસીઓ જે રહે છે, ઉપરવાસમાં જે જંગલોમાં રહે છે, જેમને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. આ પાણીનો પ્રવાહ એટલો બધો છે કે કોઈ આ પાસે પેલી પાસે જઈ નથી શકતું. ત્યારે આ ડેડિયાપાડા અને સાગબારામાં જે લગભગ 5 થી 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જે આફત લઈને આવ્યું છે. હાલ જે નદી જે નાળા છટકાઈ ચૂક્યા છે, જેને લઈ આહલાદક દ્રશ્યો પણ સર્જાયા છે. જી બિલકુલ દીપક, કહી શકાય કે એક બાજુ ખેડૂતોએ પાક વાવણી કરી દીધી છે, પરંતુ જે રીતે ઘોડાપૂરની પરિસ્થિતિ છે, પાણીનું વહેણ છે, તેના કારણે તેને સૌથી વધારે પાકોને નુકસાન પહોંચે તેવી ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. અને હજી જો વરસાદ વરસે છે તો કેવા પ્રકારની સ્થિતિ જોવા મળશે? બિલકુલ હેતુ આગળ પણ હું વાત કરી ચૂક્યો છું કે જે આ સિઝનનો પ્રથમ વરસાદ છે અને ધોધમાર વરસાદ આજે પ્રથમ વરસાદ જ પડ્યો છે, એટલે અત્યાર સુધીમાં લગભગ 5 થી 7 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે. ખેડૂતો જે ખુશખુશાલ છે, ખેડૂતો જે બિયારણ મોંઘું જે વાવણી કરી ચૂક્યા હતા, આ વાવણી કરી ચૂક્યા બાદ જેમને પાણીની જરૂર હતી ત્યારે આજથી આજે પાણી મળવાને કારણે ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે છેલ્લા 5 થી 7 દિવસથી ઉકળાટભર્યું વાતાવરણ હતું. ધીમી ધારે ખાલી માત્ર વરસાદ પડતો હતો. વરસાદ ન પડવાને કારણે ખેડૂતો ચિંતામાં હતા, પરંતુ આજે જે મુસળધાર વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ છે. દીપક, આભાર માહિતી બદલ. તો અહીંયા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. મોહન નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ અને પાણીનું આ વહેણ જ કંઈ બતાવી રહ્યું છે કે ઉપરવાસમાં જે વરસાદ થયો જેના કારણે પાણીની આવક થઈ અને પાણીનું વહેણ ઘણું જ જબરજસ્ત જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આસપાસના જે ગામડાઓ છે તેના ખેડૂતોને ડર સતાવી રહ્યો છે કે આ પાણી જો ખેતરોમાં ફરી વળશે અને પાણી ઓસરશે નહીં ઝડપથી તો પાકને નુકસાન થઈ શકે છે. દાહોદથી સમાચાર આવી રહ્યા છે. મોડી રાત્રે ભારે વરસાદ જોવા મળ્યો ઘણા નીચાણવાળા ભાગોમાં, જેના કારણે વરસાદી પાણી ભરાયા. બાપજી કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ભરાયા છે. કોમ્પ્લેક્સમાં આવેલી 5 થી 6 દુકાનોમાં પાણી ભરાયેલાની આ તસવીરો સામે આવી રહી છે. મોબાઈલ, ઝેરોક્સ, સ્ટુડિયો સહિતની દુકાનોમાં પાણી ભરાતા નુકસાન લોકોને પહોંચ્યું છે. મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા આ કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા છે. 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે. દુકાનદારોએ પાણી બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરી છે. સ્માર્ટ સિટી અંતર્ગત રોડ લેવલ ઉપર બનાવતા કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા હોવાનો વેપારીઓનો આક્ષેપ છે. દાહોદ જિલ્લામાં ગત રાત્રેથી લઈને વહેલી સવાર સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાવા પામ્યો હતો. ત્યારબાદ જે આંબેડકર ચોક વિસ્તારમાં એક કોમ્પ્લેક્સ આવેલો હતો, કોમ્પ્લેક્સમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી હતી. અંદાજિત જે 7 થી 8 જેટલી દુકાનોને નુકસાન થવા પામ્યું છે. જે કે કહી શકાય કે અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પાણી છે તે ભરપૂર અહીંયા ભરાઈ ચૂક્યું છે અને મોટી સંખ્યામાં જે દુકાનોને નુકસાન થવા પામ્યું હોય તેવું દ્રશ્યો જોવાઈ રહ્યા છે, કારણ કે અહીં કોમ્પ્યુટરની દુકાન, ફોટો સ્ટુડિયો, ઝેરોક્સ સ્ટુડિયો સહિતની જે વિવિધ દુકાનો આવેલી છે તે દુકાનોમાં લાખોનું નુકસાન થયું હોય તેવું પણ જોવાઈ રહ્યું છે. દુકાન પાણી ભરાઈ ગયું છે, હજુ જરા ઓછું થવાનું નામ નથી લેતું.
હવે અંદર ઇલેક્ટ્રોનિક આઇટમ છે, મ્યુનિસિપાલિટીમાં તમારે કમ્પ્લેન કરવા છતાં કોઈ આવીને ઊભું નથી રહેતું. મારી એક રિક્વેસ્ટ છે કે આને જલ્દી થાય તો અંદરથી નુકસાન થતું બચે. સામાન છે, મોબાઈલ પાણીમાં પડે એટલે બગડી જ ગયા હશે ને આટલું પાણી હજુ એક સબમર્સિબલ આવ્યું છે. જો હજુ એકાદ બે લાગી જાય તો જલ્દી પાણી નીકળી જાય તો જલ્દી અમારે ખબર પડે. ગુજરાતમાં વરસાદ અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં આજથી 3 દિવસ સાવધાની રાખવી પડશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ રહી શકે છે. એલર્ટ જેવી પરિસ્થિતિના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં હાલ સિઝનનું પહેલું લો પ્રેશર બની રહ્યું છે. અરબ સાગર નહીં, હવે બંગાળની ખાડી વરસાદ આપશે. ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં એક સર્ક્યુલેશન પણ સંભવિત ઊભું થઈ રહ્યું છે. હવે 2 થી 3 દિવસ ગુજરાતની આસપાસ ચોમાસાની ધરી રહી શકે છે. 2 દિવસમાં પૂરની સ્થિતિની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો સાથે જ 17 થી 24 જુલાઈ દરમિયાન અનરાધાર વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. તારીખ 17 થી 19 બંગાળ ઉપસાગરનું જે વહન આવવાનું છે તે વહનના કારણે મધ્યપ્રદેશ સુધી તેની અસર થવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં 300 મિલીમીટર કે વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. દેશના જે પશ્ચિમ ભાગો છે એ 18 થી 25 સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે. જેમાં આપણે જોઈ ગયા કે બંગાળ ઉપસાગરના કારણે 17મી તારીખે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ થશે. ભરૂચથી સમાચાર આવી રહ્યા છે. નેત્રંગમાં 12 મેઘ ખાંગા થયા છે. નેત્રંગમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. નેત્રંગની અમરાવતી નદી ભયજનક સપાટીએ જોવા મળી રહી છે. ભરૂચના વાલિયા નેત્રંગમાં સાંબેલાધાર વરસાદ જોવા મળી રહ્યો છે. નેત્રંગના ગાંધી રોડ, માંડવી રોડ, ધાની ખુદ વિસ્તારોમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નેત્રંગમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે. અમરાવતી નદી 2 કાંઠે વહેતી થઈ છે. નેત્રંગ માંડવી રોડ સંપર્ક વિહોણો બન્યો છે. નેત્રંગમાં 12 મેઘ ખાંગા થયા હોય તેવી આ પરિસ્થિતિ સામે આવી રહી છે. નેત્રંગથી અમરાવતી નદી હાલ ભયજનક સપાટી પર વહી રહી છે. સાંબેલાધાર વરસાદ વરસતા ઘણા વિસ્તારો એવા પણ છે કે જ્યાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ જોવા મળી રહી છે. લોકોના ઘરોની અંદર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. અમરાવતી નદી 2 કાંઠે વહેતી થતા આસપાસના વિસ્તારો માટે પણ એલર્ટ સમાન સ્થિતિ જોવા મળી રહી છે. વધુ માહિતી મેળવીશું. કીર્તેશ ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે? બિલકુલ, જે પ્રકારે ભારે વરસાદ થયો છે, ખાસ કરીને હવામાન વિભાગથી